યમનની ધરતી પર સાઉદી અરબ અને યુએઈ એકબીજા સામે લડી બેઠા છે। સાઉદી અરબે મંગળવારે યમનમાં યુએઈ એટલે સંયુક્ત અરબ અમીરાત સાથે જોડાયેલા હથિયારોની ખેપ પર હવાઈ હુમલો કર્યો। યમનના દક્ષિણી બંદરગાહ શહેર મુકલ્લા પર સાઉદીની આર્મીએ ધડાધડ બોમ્બ વરસાવ્યા। આનાથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો। સ્થિતિ એટલી બગડી કે યમનની સાઉદી સમર્થિત સરકારે યુએઈની સેનાને દેશ છોડવા માટે માત્ર 24 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું। પછી તરત જ યુએઈએ પણ પોતાની બાકીની સેનાને પાછી બોલાવી લીધી। યુએઈના સંરક્ષણ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું છે કે તે યમનમાંથી પોતાની બાકીની સૈન્ય હાજરી પણ સમાપ્ત કરી દેશે। જો ઇતિહાસના પાના ઉથલાવીએ તો જાણવા મળશે કે બંને દેશો વચ્ચેની દુશ્મની જૂની નથી। આ બંને એક સમયે જીગરજાન દોસ્ત રહ્યા છે, અથવા એમ કહીએ કે ગલ્ફ દેશોમાં આ બંને દેશોની દોસ્તીની મિસાલ આપવામાં આવતી હતી, પરંતુ પોતપોતાના હિતોના કારણે આ દોસ્તી હવે દુશ્મનીમાં બદલાઈ ગઈ છે। ખાડી એટલે કે ગલ્ફ રિજનમાં બે દેશોનો દબદબો રહ્યો છે। સાઉદી અરબ અને યુએઈ એટલે કે સંયુક્ત અરબ અમીરાત બંને સુન્ની મુસ્લિમ દેશો છે। મિડલ ઈસ્ટમાં આ બંનેનું કદ ઘણું મોટું છે। સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાતને લાંબા સમય સુધી એકબીજાના સૌથી વિશ્વાસુ ભાગીદાર માનવામાં આવતા હતા। એમ કહીએ કે ખાડી વિસ્તારના આ બે દિગ્ગજ સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત એક સમય એકબીજા માટે જીવ રેડવા તૈયાર થતા હતા। જ્યારે ખાડીમાં મુશ્કેલીઓ આવી તો બંને એકબીજાની ઢાલ બનીને ઊભા રહ્યા, પરંતુ આજે બંને વચ્ચે દુશ્મની થઈ ગઈ છે। આ બંને દેશ એકબીજાના લોહીના તરસ્યા બની ગયા હોય એવું માનવામાં આવી રહ્યું છે। તેનું પાછળનું કારણ ગલ્ફ રિજનમાં સ્પર્ધા અને મુસ્લિમ દેશોના ખલીફા બનવાની હોડ મનાય છે। સુરક્ષા હોય કે તેલ, કૂટનીતિ હોય કે પ્રાદેશિક રાજનીતિ, દરેક મોરચે બંને ખભે ખભા મિલાવીને ચાલતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતિ બદલાઈ ગઈ। બંને વચ્ચે અવિશ્વાસની ખાઈ એટલી વધી ગઈ કે આજે આ દોસ્તી દુશ્મનીમાં બદલાઈ ગઈ છે। હવે યમનના મુદ્દે સાઉદી અરબ અને યુએઈ વચ્ચે તણાવ વધ્યો છે। માનવામાં આવી રહ્યું છે કે આર્થિક સ્પર્ધા, પ્રાદેશિક પ્રભાવ અને અલગ અલગ વ્યૂહરચનાઓએ આ બંને દેશોને દુશ્મન બનાવી દીધા છે। આ બંનેની કહાણી સદીઓ જૂના સંબંધોથી શરૂ થઈને આજના જીઓપોલિટિકલ તણાવ સુધી પહોંચી છે। યુએઈ જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ સાઉદી અરબ તેનું સમર્થક રહ્યું છે। બંને દેશ સુન્ની મુસ્લિમ બહુમતીવાળા અને રાજાશાહી વ્યવસ્થાવાળા છે। આ બંનેની અર્થવ્યવસ્થા તેલ પર આધારિત રહી છે। ખાડીમાં ઈરાનના વધતા પ્રભાવને લઈને ચિંતા અને ખાડી વિસ્તારમાં સ્થિરતા જાળવવાનો સામાન્ય ધ્યેય આ બંનેને નજીક લાવતો રહ્યો છે। ઈરાનના કારણે જ બંને લાંબા સમય સુધી દોસ્ત રહ્યા, પણ ઘટનાક્રમ એવી રીતે બદલાયો કે બંને હવે જાની દુશ્મન જેવા થઈ ગયા હોવાનું કહેવાય છે। 2010ના દાયકાની શરૂઆતમાં બંને દેશોની દોસ્તી ચરમસીમાએ હતી। ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને યુએઈના શાસક મોહમ્મદ બિન ઝાયદે વ્યક્તિગત સંબંધો મજબૂત કર્યા। તેઓ ઇસ્લામિક કટ્ટરવાદ અને ઈરાન વિરુદ્ધ એકજૂટ થયા, પરંતુ ધીરે ધીરે તિરાડો ઉભરી આવી। વર્ષ 2011માં જ્યારે અરબ સ્પ્રિંગ ક્રાંતિએ જોર પકડ્યું તો બંનેએ મળીને યમનમાં ઈરાન સમર્થિત હુથીઓ વિરુદ્ધ ગઠબંધન બનાવ્યું। 2011માં આવેલી અરબ સ્પ્રિંગે મધ્ય પૂર્વની રાજનીતિને ડોલાવી નાખી હતી। મિસ્રમાં જનરલ સીસીની સરકારને સમર્થન આપવું હોય કે લિબિયા યમનમાં દખલ, બંને દેશોએ મળીને વ્યૂહરચના બનાવી। આ સમયે આ જોડીને અરબ વર્લ્ડના ટ્વિન પિલર્સ કહેવા લાગ્યા। 2011માં સંયુક્ત અરબ અમીરાત અને યુએઈએ ઇસ્લામિક આંદોલનો વિરુદ્ધ એક સંયુક્ત મોરચો બનાવ્યો। બહરીનમાં વિદ્રોહને દબાવવા માટે સંયુક્ત સેના મોકલી અને 2013માં મિસ્રમાં મુસ્લિમ બ્રધરહુડ સરકારને સેના દ્વારા હટાવવામાં સમર્થનનો સમન્વય કર્યો। જોકે 30 ડિસેમ્બર 2025ના રોજ સાઉદી જેટ્સ અને યુએઈમાં દુશ્મની ફાટી નીકળી। દુશ્મનીનું અસલ કારણ યમનનું દક્ષિણી બંદરગાહ મુકલ્લા બન્યું। સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધનને મુકલ્લા બંદરગાહ પર એક હવાઈ હુમલો કર્યો। સાઉદી અરબનો દાવો છે કે તેમણે એક ડોકને નિશાન બનાવ્યું, જેનો ઉપયોગ યુએઈ સમર્થિત અલગતાવાદીઓને વિદેશી સૈન્ય સહાય પહોંચાડવા માટે કરવામાં આવતો હતો। સાઉદી અરબે સ્પષ્ટ કહ્યું કે આ હુમલો યુએઈ સાથે જોડાયેલી એક હથિયારોની ખેપ પર કરવામાં આવ્યો હતો, જ્યારે યુએઈએ સાઉદી અરબના દાવાઓને નકારી કાઢ્યા અને કહ્યું કે જે ખેપ પર હુમલો કરવામાં આવ્યો તેમાં કોઈ હથિયારો નહોતા, પરંતુ તે યુએઈની સેના માટે સામાન હતો। કહેવાઈ રહ્યું છે કે દુશ્મની પાછળ આર્થિક હિતો જોડાયેલા છે। બંને દેશ તેલથી આગળ વધવા માંગે છે। યુએઈનું વિઝન
વર્ષ 2008થી શરૂ થયું. તેણે પોતાના શહેર દુબઈને ગ્લોબલ હબ બનાવ્યું, જ્યારે સાઉદીનું વિઝન 2030 હવે યુએઈને પડકાર આપી રહ્યું છે.